અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વાતાવરણને લઈને કરીએ તો ભારે પવનને કારણે થઈને ગિરનાર રોપવેને બંધ કરવામાં આવ્યો છે। 4 દિવસથી ભારે પવનથી સંચાલન પર તેની અસર પડી રહી છે, જેના કારણે તેને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પવનની ગતિ સ્થિર થતાં રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ખૂબ જ મોટી માત્રામાં લોકો પ્રવાસીઓ અત્યારે ગીર સોમનાથ જઈ રહ્યા છે, ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે વાતાવરણમાં આવેલા પલટાના કારણે થઈને સતત અહીંયા ભારે પવન અનુભવાઈ રહ્યો છે, ત્યારે ભારે પવનના કારણે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રોપવે જે છે તે હાલ બંધ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે। કેતન, જણાવશો, રોપવે બંધ કરવામાં આવી છે, તેની શું અસર પ્રવાસીઓ પર જોવા મળી રહી છે? ચોક્કસ કે છેલ્લા 4 દિવસથી છે જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે રોપવેનું જે સંચાલન કરવામાં જે છે થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે। શિયાળાની ઠંડી તેમજ ભારે પવન ફૂંકાતાની સાથે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારે પવનને કારણે સોમ અને મંગળવાર 2 દિવસ રોપવે બંધ રહ્યો હતો, ફરીથી બુધવારે રોપવે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સવારથી ભારે પવનને કારણે ફરીથી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પવનની ગતિ સ્થિર થયા બાદ જ જે છે રોપવે શરૂ કરવામાં આવશે, જેને કારણે જે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે તેને ઉપર જવામાં મુશ્કેલી પડે છે, નિરાશ થઈને પરત ફરે છે। જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ।